નમસ્કાર, ક્રાઇમ કહાની સાથે હું છું વૈભવી। આજે ક્રાઇમ સ્ટોરીમાં ખાસ વાત કરવી છે વર્દીના નશાની સાથે જ બુટલેગરના મળતા સાથની। ગુજરાતમાં ખાખી પર દાગ લાગ્યો છે। માણસમાં ગુણ બી હોना चाहिए भाई। हाँ, यहाँ जुत्ती चमका चौधरी होने बनो जाए। મહિલા પોલીસ એક બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતા ભચાઉની સ્થાનિક પોલીસે તેને ઝડપી પાડી છે। વાત ત્યાં સુધી નથી અટકતી। આ મહિલા પોલીસ કર્મી અને તેની સાથે રહેલો બુટલેગર સ્થાનિક પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરે છે, એટલે કે હત્યાનો પણ પ્રયાસ કરે છે। આ મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે। अच्छे बच्चे डॉक्टर और इंजीनियर बनते हैं, और पता है गंदे बच्चे क्या बनते हैं? पुलिस बनते हैं, ताकि अच्छे बच्चे सेफ रह सके। અને તેની સાથે દારૂની મહેફિલ માણતો બુટલેગર યુવરાજસિંહ જાડેજા ઉપર પણ અગાઉ 16 ગુના દાખલ થયેલા છે। જો કે એસપી સાથે અમારી વાતચીત થઈ ત્યારે તેમણે કહ્યું છે કે આગળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમારે એલસીબીની ટીમ, ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા, પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી, ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો। એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે। જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે બીજી એક મહિલા હતી જે પોલીસકર્મી છે, જેમનું નામ નીતા ચૌધરી છે, જે અહીંયા સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે। હાલ બંને વિરુદ્ધ દારૂબંધી હેઠળ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પણ ગુજરાતમાં આ પહેલો બનાવ નથી। આ પહેલા પણ એક મહિલા પોલીસ કર્મી વિવાદમાં આવી ચૂકી છે। મહેસાણામાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી એ પણ વિવાદમાં આવી ચૂકી છે। ટિકટોક વિડીયોથી તે વિવાદમાં આવી ચૂકી છે। અર્પિતા ચૌધરીએ ચાલુ ફરજ પર વિડીયો બનાવ્યો હતો। પોલીસના યુનિફોર્મમાં વિડીયો બનાવતા એ વિડીયો પણ વાયરલ થયો અને સસ્પેન્શનની કાર્યવાહી પણ તેની ઉપર હાથ ધરવામાં આવી હતી। જો કે અર્પિતા ચૌધરીએ વધુ પણ એક વિડીયો આ બાદ સોશિયલ મીડિયામાં બનાવ્યો હતો। હવે જ્યારે આવા બનાવો સામે આવે છે ત્યારે એના પરથી સવાલ એ ચોક્કસપણે ઊભો થાય છે કે આવા પોલીસ કર્મીઓને નશો ખાખીનો છે કે પછી સાથ આપના બુટલેગરનો છે? કારણ કે અહીં તો પોલીસની વર્દી પર જ દાગ લાગે છે। જે પોલીસની જવાબદારી નશાના દૂષણને દૂર કરવાની છે એ જ જો ચકટા બનીને ફરે તો પછી શું કરવાનું?